टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપો તેની સાથે સાથે જે અન્ય કેટલાક આક્ષેપો છે તે લગાવવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે જ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના વિરોધમાં જે નારા છે તે અહીંયા લાગી રહ્યા છે, ત્યારે સીધા જ તેની સાથે વાત કરીશું। જણાવો શું સમસ્યા છે, કોના વિરુદ્ધ જે સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે? ખેડૂતને ડાંગરના પૈસા આવ્યા નથી એ માટે આવ્યા છે રજૂઆત કરવા। ક્યારથી સમગ્ર પ્રક્રિયા હતી ને શું માંગ છે? 1.5 વર્ષથી ડાંગર નાખ્યા ત્યાં। જે કેટલાક ગેરરીતિઓના આક્ષેપ લગાવો છો તમે, શું ગેરરીતિ થઈ છે અંદર? શું કે છે મત તો નહીં, હિન્દી બોલાય। શું ગેરરીતિ થઈ છે અંદર એવું પૂછું છું તમને। હા એટલે ગુજરાતી તો છે યાર, તમે કઈ હિન્દી ભણ્યા છો તમે? તેની સાથે સાથે કેટલાક આક્ષેપો છે તે ખેડૂતો લગાવી રહ્યા છે। મહત્વની વાત છે કે ડાંગર ખરીદીની વાત હોય કે પછી અન્ય વાત હોય, તમામ લોકો છે તે અહીંયા વાત કરી રહ્યા છે। સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા છે, શું વાત છે? વાત એમાં એવી છે કે યુવા ધારાસભ્ય જે આ સુફિયાન મલિક છે એને બચાવવાને પૂરેપૂરું કાવતરું કરી રહ્યા છે અને 10 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। આ દિવસ સુધી જે ખેડૂતો નહોતા એને પૈસા આવી ગયા, પરંતુ જે ખરી રીતે ખેડૂતો હતા એને આ દિવસ સુધી પૈસા મળેલા નથી। તો અમારે દાદાની સરકારને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને ન્યાય મળે। જય જવાન કયા ધારાસભ્ય છે જેના વિરુદ્ધ હાર્દિક પટેલ। બીજી શું ગેરરીતિઓના આક્ષેપ લગાવવામાં આવ્યા છે પોસ્ટકાર્ડમાં દેખાઈ રહ્યું છે? અને વિરમગામ વિધાનસભાએ કૌભાંડનો ભ્રષ્ટાચારનો રાફડો છે। ગુજરાતની અંદર સૌથી મોટો કૌભાંડ વિરમગામની અંદર થાય છે। જય જવાન। ગુજરાતની અંદર વિરમગામ વિધાનસભામાં કેટલીક ગેરરીતિઓ થતા હોવાના આક્ષેપ સાથે જે ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા હતા। તે દરમિયાન જે અટકાયતી પગલાં છે તે લઈ જવામાં આવી રહ્યા છે। ગાંધીનગર પોલીસ દ્વારા જે તમામ વિરોધ કરતા ખેડૂતો છે તેમની અટકાયતી પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। સીધા જ આપ દ્રશ્ય ગાંધીનગરથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ તમામ જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેમને અત્યારે જે રિટેન છે તે કરવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે જ પર જે એક નવો પ્રશ્ન છે તે અહીંયા ઉભો થયો છે। શું કહેશો ભાઈ, શું વાત છે, શું ગેરરીતિઓ થઈ છે? અમે વિરમગામ ખરીદી અંદર ઉપર ડાંગરનું મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવે છે। એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરી કે અમને અમારો પૂરતો ન્યાય આપો અને ડાંગરના અમને પૈસા ફસાણા એ આરોપીને પકડે ને અમારા પૂરતા 12.5 કરોડ જેવી મકબલ રકમ કૌભાંડમાં દર્શાવવામાં આવી છે। 12.5 કરોડથી વધારાની રકમની જે ડાંગર છે તેમાં ખરીદીના આક્ષેપ છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે। તેની માંગ સાથે હવે દાદાની સરકારમાં આ જે તમામ ન્યાય માંગતા ખેડૂતો છે તે અહીંયા આવ્યા। વિરોધ કરતા સમયે તેમની અટકાયતી પગલાં છે તે અહીંયા લેવામાં આવ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।